રાણા ખીરસરા ગામે ડેમમાંથી પાણી છોડવા મુદ્દે વિવાદ સર્જાયો। વાડોદરા ગામના ખેડૂતોનો ડેમ પર બેસીને ઉગ્ર વિરોધ। જિલ્લા પોલીસ વડા સહિત પોલીસની અનેક ટીમ ડેમ પર પહોંચી વિરોધ કરી રહેલા ખેડૂતો સામે કાર્યવાહી થાય તેવી શક્યતાઓ છે। તો પોરબંદરના રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ખેડૂતોની વહારે આવ્યા। 12 જેટલા ગામના ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પાણી છોડવા મામલે વિરોધ કરાતા ધારાસભ્ય છે એ ત્યાં વહારે આવ્યા। જિલ્લા પોલીસ વડા સહિત પોલીસની અનેક ટીમ છે ડેમ પર પહોંચી હતી। ગામના ડેમમાંથી રવિ પાક માટે પાણી છોડવા માટે અરજી કરી। વાડોદરા ગામના 300 ખેડૂતોએ ડેમ પર બેસીને વિરોધ નોંધાવ્યો, જેથી ધારાસભ્ય કાંધલ જાડેજા મામલેદાર સહિત તમામ લોકો ડેમ ખાતે પહોંચ્યા, સમજાવટનો પ્રયાસ કર્યો। કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ખેડૂતોને રવિ પાક માટે પાણી મળી રહે તે માટે ધારાસભ્ય કાંધલ જાડેજાએ બાંહેધરી આપી છે। તો ખેડૂતોના વિરોધને લઈને જિલ્લાભરની પોલીસ ડેમ ખાતે દોડી આવી। જો કે વિરોધ કરતા ખેડૂતો સામે કાર્યવાહી થવાની પણ શક્યતાઓ છે। સંવાદદાતા હિતેશ ઠકરાર આ સમગ્ર મામલે જાણકારી આપી રહ્યા છે। હિતેશ, ડેમમાંથી પાણી છોડવા મુદ્દે હવે વિવાદ શરૂ થયો છે, ખુદ ધારાસભ્ય પણ ત્યાં પહોંચ્યા હતા, હાલ શું સ્થિતિ છે? જી, ચોક્કસથી જણાવી દઉં કે છેલ્લા 4-5 દિવસથી 12-13 ગામના ખેડૂતોએ પાણી છોડવા માટે ધારાસભ્ય કાંધલ જાડેજાને રજૂઆત કરી હતી। કાંધલ જાડેજાએ પોતાના પગારમાંથી 1,40,000 રૂપિયા ભરી અને પાણી છોડવાની રજૂઆત સરકારમાં કરી હતી ને સરકારમાંથી મંજૂરી મળી ગયા બાદ અચાનક જ અન્ય ગામોના ખેડૂતો છે તેમને આ પાણી ન છોડવું જોઈએ, જેને લઈ અને ડેમની અંદર જ બેસીને વિરોધ શરૂ કર્યો હતો। આજે સવારે કાંધલ જાડેજા પોતે અહીંયા સ્થળ ઉપર આવ્યા હતા ને પાણી છોડવાની વાત કરતા જ ખેડૂતો સામે આવી ગયા હતા, પરંતુ કોઈ મામલો બીજ કે તે પહેલા જ પોલીસે અને વહીવટીતંત્રએ આ મામલો સંભાળી લીધો છે અને અત્યારે પણ જિલ્લાની પોલીસ અહીંયા ગોઠવાઈ ગઈ છે અને કોઈ પણ જાતનું અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી લેવાઈ રહી છે। હાલ આ પાણી કોઈને નડે એમ નથી, પરંતુ રવિ પાક માટે થઈને 12 ગામના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળે તે માટે થઈને ધારાસભ્ય દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ હિતેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે એમએલએ મામલતદારે ખેડૂતો સાથે વાતચીત કરી છે અને જલ્દીમાં જલ્દી ખેડૂતની આ માંગ સ્વીકારાય તેવું